ગુજરાતમાં જો કોઈ વિવાદ સૌથી લાંબો ચાલ્યો હોય અને અત્યારનો સૌથી ચર્ચિત વિવાદ હોય તો એ છે અમરેલીનો લેટરકાંડ. અમરેલીના લેટરકાંડની શરૂઆત ક્યાંથી થઈ હતી અને અંત અમરેલીના લેટરકાંડનો કંઈક અલગ જ આવ્યો છે. અને અંતે ગુજરાતના ડીજીપી છે તેમના દ્વારા અનેક પોલીસ કર્મચારીઓ એટલે કે પીઆઈ અને પીએસઆઈની બદલી કરી દેવામાં આવી. આની પાછળ પણ ઘણા બધા કારણો છે અને અમરેલી લેટરકાંડમાં હજી સુધી કેમ નિર્લિપ્ત રાય દ્વારા કોઈ રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો, આજે તે જ સવાલો વિશે વાત કરી. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી લેટરકાંડનો જ્યારથી વિવાદ સામે આવ્યો હતો ત્યારથી દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો હતા. સૌથી પહેલો સવાલ કે કૌશિક વેકરિયા કેમ આ વિષયને લઈને કશું બોલતા નથી, કારણ કે કૌશિક વેકરિયાએ અત્યાર સુધી અનેક એવા વિષયને લઈને લેટરકાંડ બાદ પણ નિવેદનો આપ્યા છે. તેમ છતાં પણ અમરેલી લેટરકાંડને લઈને ધારાસભ્ય કૌશિક વેકરિયાનું કોઈ જ નિવેદન સામે આવ્યું નથી. જે તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા તે સમયે પણ કંઈક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, કારણ કે કૌશિક વેકરિયા નિવેદન સામે આવ્યું હતું. એ બાદ કૌશિક વેકરિયા ફરી એક વખત ચૂપી સાંધીને બેસી ગયા હતા અને અમરેલી લેટરકાંડ વિશે અને પાયલ ગોટીના સરઘસ વિશે તો હજી સુધી તે કશું બોલ્યા જ નથી. એટલે સૌથી પહેલા તો દરેક લોકોના મનમાં એક એ સવાલ હતો કે કૌશિક વેકરિયા શા માટે થઈને ચૂપી સાંધીને બેઠા છે, કારણ કે તેમના જ કારણે આ સમગ્ર લેટરકાંડ થયો છે. એટલું જ નહીં, આ લેટરકાંડમાં જેટલા પણ વળાંક આવ્યા છે તે દરેક વાત તેમની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. તેમ છતાં પણ કૌશિક વેકરિયા કશું બોલતા આવ્યા નથી. એ બાદ આ સમગ્ર લેટરકાંડ થયો. અનેક એવા કોંગ્રેસના નેતાઓ છે જે લોકો મેદાને આવ્યા, તેમના દ્વારા આંદોલનો કરવામાં આવ્યા, ઉપવાસ કરવામાં આવ્યા. તેમ છતાં પણ અંતે તે લોકોનું પણ કંઈ ઉપજ્યું નહીં. એટલા માટે થઈને આ સમગ્ર વિષયની તપાસ સોંપવામાં આવી નિર્લિપ્ત રાયને. નિર્લિપ્ત રાય દ્વારા લગભગ થોડા સમય અગાઉ જ તપાસ કરવામાં આવી છે અને ઘણી બધી આ તપાસ લાંબી પણ ચાલી હતી. તેમાં પાયલ ગોટીના પણ નિવેદન લેવામાં આવ્યા હતા અને તેમની સાથે બીજા જે 3 મુખ્ય આરોપી હતા તે દરેક લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. અને જે તે સમયે જ્યારે આ તપાસ થઈ હતી તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ થોડાક જ કલાકોમાં નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટ છે તેને સોંપી દેવામાં આવશે. પરંતુ અંતે અમરેલીની જનતા હોય કે પછી ગુજરાતની જનતા હોય, દરેક લોકો કાગડોળે રાહ જોઈને બેઠા રહ્યા કે રિપોર્ટ આજે આવશે અને આજે ખબર પડશે કે ખરેખર પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા હતા કે ન હતા. પરંતુ એ સમયગાળા દરમિયાન વચ્ચે ચૂંટણી આવી, એટલા માટે થઈને પણ કદાચ નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટ સોંપવામાં નહોતો આવ્યો અને તે બાદ પણ ઘણો બધો સમય વીતી ગયો. તેમ છતાં પણ હજી સુધી નિર્લિપ્ત રાય દ્વારા એ રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો, જેમાં પાયલ ગોટીને લઈને ખરેખર મોટા ખુલાસા થવાના છે. વાત કરવામાં આવે આ રિપોર્ટ વિશેની તો આ રિપોર્ટમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે એવું લાગી રહ્યું છે, કારણ કે જે સમયે નિર્લિપ્ત રાય દ્વારા આ સમગ્ર વાતને લઈને તપાસ કરવામાં આવી હતી ને ખાસ કરીને એ વિષયને લઈને તપાસ કરવામાં આવી હતી કે પાયલ ગોટીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું એ સમયે રાત્રે તેને મારવામાં આવ્યો હતો કે કેમ, કારણ કે જે સમયે પાયલ ગોટી જેલમાં હતા તે સમયે તેમને પટ્ટાથી મારવામાં આવ્યો છે તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને અનેક એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ને આ જ વિષયને લઈને પોલીસ અધિકારીઓ હોય અથવા તો પછી ઉચ્ચ અધિકારીઓ હોય, દરેક લોકોની તપાસ નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જો કે હજી સુધી આજની ઘડી સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. એટલે અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે નિર્લિપ્ત રાયે જે તે સમયે તપાસ પૂર્ણ કરી દીધી છે તો શા માટે હજી સુધી આ રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો. આની પાછળ કોઈ બીજું કારણ છે અથવા તો પછી કોઈના બચાવ માટે થઈને નિર્લિપ્ત રાય હજી સુધી આ તપાસનો રિપોર્ટ નથી સોંપી રહ્યા. અનેક એવા સવાલો છે જે સવાલોના જવાબ હવે કદાચ રિપોર્ટ સોંપવામાં આવે તે બાદ જ મળી શકે છે. એટલું જ નહીં, હવે આની પાછળ હવે આ વિવાદમાં એક નવો વળાંક આવે છે અને દિવસે ને દિવસે નવા ખુલાસા પણ થતા જાય છે. અને અંતે ગઈકાલે એક નવી સૂચના મળે છે કે ગુજરાતના ડીજીપી દ્વારા જે વિકાસ સહાય છે તેમના દ્વારા અમરેલીના જેટલા પણ અગત્યના પોલીસ ઓફિસરો છે, અમરેલીના જેટલા પણ પોલીસ અધિકારીઓ છે તે દરેક લોકોની બદલી કરી દેવામાં આવે છે. આની પાછળ પણ ઘણા બધા તર્ક અને વિતર્ક છે અને ઘણા બધા કારણો પણ છે, કારણ કે ગઈકાલે આ સમગ્ર વિવાદ વિધાનસભા સુધી ગુંજ્યો હતો. જેટલા પણ વિપક્ષના ધારાસભ્યો છે તે લોકો દ્વારા પાયલ ગોટીને લઈને વાતચીત કરવામાં આવી હતી કે શા માટે પાયલ ગોટીનો અડધી રાત્રે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને શા માટે તેને પટ્ટા મારવામાં આવ્યા હતા.
એટલા માટે પણ કદાચ તાત્કાલિક ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા આ દરેક લોકોની બદલી કરવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે અમરેલી લેટરકાંડ થયો એને ઘણો બધો સમય થઈ ગયો છે, અંદાજિત ઘણા બધા મહિના પણ વીતી ગયા છે, તેમ છતાં પણ આ નિર્ણય ગઈકાલે રાત્રે કેમ લેવામાં આવ્યો તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે. અને ખાસ કરીને નિર્લિપ્ત રાય દ્વારા હજી સુધી કેમ આનો જે રિપોર્ટ છે તે સોંપવામાં નથી આવ્યો તેના પણ અનેક એવા સવાલો છે. જો કે આ બધાની વચ્ચે અત્યારે હાલ અમરેલી લેટરકાંડમાં પણ કદાચ કોઈ નવા ખુલાસા હવે થઈ શકે છે એવું લાગી રહ્યું છે, કારણ કે કદાચ એવું પણ બની શકે કે ડીજીપીનો જે ઓર્ડર પાસ થાય તે બાદ કદાચ રિપોર્ટ સોંપવામાં આવે. જેટલા પણ પીઆઈ અને પીએસઆઈ છે તે લોકોની ભુજ અથવા તો પછી વડોદરા બદલી કરવામાં આવે છે, એટલે કદાચ હવે નિર્લિપ્ત રાય દ્વારા રિપોર્ટ સોંપવામાં આવે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. જો કે એ તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે. અને ખાસ કરીને અહીં વાત એક એ ટાંકવા જેવી છે કે જો નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટને સોંપવામાં આવ્યો તે બાદ કદાચ અમરેલીના રાજકારણમાં પણ મોટો ફેરફાર આવી શકે છે. એટલું જ નહીં, જેટલા પણ ત્યાં લોકો છે, ઉચ્ચ અધિકારીઓ છે, તે લોકોમાં પણ મોટો ખળભળાટ મચી શકે છે, કારણ કે પોલીસ બેડાના જેટલા પણ લોકો છે તે દરેક લોકોમાં અત્યારે ભય રહેલો છે કે જો નિર્લિપ્ત રાયનો રિપોર્ટ આવી ગયો અને તેમાં ખરેખર પોલીસના નામ સામે આવ્યા કે તેમના દ્વારા મારવામાં આવ્યો છે કે કેમ, તે દરેક વાતને લઈને અત્યારે હાલ દરેક લોકોના મનમાં એક ચિંતા છે. પરંતુ આ દરેક વાત ત્યારે જ ખબર પડશે જે તે સમયે નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટની સોંપણી કરવામાં આવશે અને ત્યારે જ ખબર પડશે કે ખરેખર પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા હતા કે ન હતા. એટલે અત્યારે હાલ અમરેલીની જનતા હોય કે પછી ગુજરાતની જનતા હોય, દરેક લોકો એક જ વાતની રાહ જોઈને બેઠા છે કે નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટને ક્યારે સોંપવામાં આવે. એટલું જ નહીં, આ લેટરકાંડને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તે લોકો શું કરી રહ્યા છે, કેમ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. પોલીસમાં પણ ઘણા બધા એવા લોકો છે, એસપી ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આટલો બધો સમય વીતી ગયો હોવા છતાં પણ પાયલ ગોટીને હજી સુધી ન્યાય મળ્યો નથી. અને પાયલ ગોટી પણ આ વાતને લઈને મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જે તે સમયે કે હવે તેમને જે નિર્લિપ્ત રાય દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ જોઈએ છે. હવે જે પ્રમાણે પાયલ ગોટી દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે એના ઉપરથી હવે સાફપણે એક વાત એ પણ સામે આવી રહી છે કે શું ખરેખર હવે નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટને સોંપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.